નમસ્કાર મિત્રો, આજના મોટા સમાચારમાં આપણે જાણીશું પીએમ મોદીએ કરી મોટી જાહેરાત. કોરોના વાયરસે ફરી મચાવ્યો હાહાકાર. ખાતામાં આવશે 5,000 રૂપિયા. નવી યોજના જાહેર. ચૂંટણી પહેલા ખુલ્યો પટારો. 50,000ની લોન વગર વ્યાજે મળશે. ખેડૂતો માટે સારા સમાચાર. આજે જ લો લાભ. આજના તમામ મુખ્ય મોટા સમાચારની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, પહેલા મોટા સમાચારની વાત કરીએ તો ફરી એકવાર કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશમાં જોરદાર શીતલહેરનો પ્રકોપ યથાવત છે, ત્યારે કોરોના વાયરસ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે, જેને JN1 નામ આપવામાં આવ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા વેરિયન્ટને 182 કેસો નોંધાયા છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 140, તો આપણા ગુજરાતમાં 37 નવા કેસો નોંધાયા છે. એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. સાવચેત રહેવાની જરૂર છે. મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વગર વ્યાજે 50,000ની લોન મળશે. મિત્રો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી સમાચાર છે, જ્યાં બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડો આપ્યા છે. પશુપાલકો આ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે. આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા છે. કાર્ડના બિલ ઉપર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં, વગર વ્યાજે 1 વર્ષ માટે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડ અપાયા છે. મિત્રો, આવા કાર્ડ બધા જ ખેડૂતોને મળવા જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં જણાવો. મિત્રો, વધુ સમાચાર જાણીએ તો સરકાર સામાન્ય લોકોને રાહત આપી શકે છે. સરકારી સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે કે 2024ની ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. બીજા સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મિત્રો, જો પીએમ આવાસની સહાય મેળવવા માટે તમને મુશ્કેલી પડી રહી છે, તમે ફોર્મ ભર્યા છે અને તમારા ફોર્મ રિજેક્ટ કરાયા છે, સ્વીકારવામાં આવ્યા નથી, તો પહેલું કામ કરો કે તમે જે ફોર્મ ભર્યું છે યોગ્ય રીતે ભર્યું છે કે નહીં. જો બધું જ બરાબર હોય તો સરકાર તરફથી ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે, જે આ પ્રકારે છે. તમે આ નંબર પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો, ફરિયાદ પણ કરી શકો છો. ઘણા આપણા ખેડૂતોનો સવાલ પણ હોય છે કે જે આ પીએમ કિસાન યોજના છે એનો 16મો હપ્તો ક્યારે જમા થવાનો છે. 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીમાં 2000નો 16મો હપ્તો જમા થઈ જશે. ગયા વિડીયોમાં પણ તમને માહિતી આપી હતી અને આ વિડીયોમાં પણ જણાવી દઈએ છીએ કે સરકાર જે આ પીએમ કિસાન યોજના છે એમાં 2024ના બજેટમાં 1,000 રૂપિયા વધારી શકે. એટલે બજેટ 2024 જાહેર થયા બાદ 2,000ના બદલે 3,000નો હપ્તો મળી શકે. આ બાબતે પાકા સમાચાર તો બજેટ જાહેર થયા બાદ જ મળી શકે. મિત્રો, અમદાવાદથી લઈને સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, ભુજ, પાટણ, મહેસાણા, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જાણે માવઠું પડે એવો માહોલ છવાતા આપણા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મિત્રો, આગાહીની વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમાલયના પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની સિસ્ટમ સક્રિય થતાં આપણે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે. મિત્રો, હાલ કોઈ ચિંતા કરવા જેવું નથી, કારણ કે કાલ સાંજ સુધીમાં સંપૂર્ણ રીતે વાદળા વિખાઈ જશે. કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે માવઠું પડે તેવી શક્યતા નથી. તો મિત્રો, આ તાજના મોટા સમાચાર. આ વિડીયોને તમે બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા મિત્રો સુધી આ માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.